ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, હું રેખા રાદડિયા. આજે આપણે આવ્યા છીએ બાયપાસ રોડ ઉપર જે કૈલાસ મુક્તિધામ આવેલું છે તેની સામે આવેલું છે બાળ હનુમાન. તે બાળ હનુમાન છે તે ખૂબ પ્રસિદ્ધ છે અને હનુમાન દાદા હાજરા હજુર છે. તો ચાલો આપણે દર્શન કરીએ આજે બાળ હનુમાનના. તો આપણને મળી ગયા સામા ગાય માતાજી. તો આપણે ગાય માતાના પણ દર્શન કરી લઈએ. જય ગાય માતા. આપણે કહીએ છીએ કે ગાય માતામાં 33 કરોડ દેવતાનો વાસ હોય છે, પણ ગાય માતા જેવા દૂધ આપતા બંધ થાય એટલે ગાય માતાને આપણે કાઢી મૂકીએ છીએ. અત્યારે આખા અમરેલીમાં ગલીએ ગલીએ ગાયો જોવા મળે છે. ગાયો તો જોવા મળે છે, પણ આવી ઠંડીમાં ધ્રુજતી નાની નાની વાસળી પણ જોવા મળે છે. તો આવી ઠંડીમાં એને કેટલી ઠંડી લાગતી હશે, સમજાય તેને મારા વંદન. જો કેવું સરસ છે બાળ હનુમાન દાદાનું મંદિર. ખૂબ જ સારા વૃક્ષો છે અને ખૂબ બધા પક્ષીઓ હોય છે. અહીંયા કૂતરો છે, 2-3 કૂતરા અહીંયા છે. તે અહીંયા ધ્યાન રાખે, રાત્રે કોઈને અંદર આવવા દેતા નથી. આ બાજુ છે મકરધ્વજ મહારાજ. જય મકરધ્વજ મહારાજ. આ મકરધ્વજ મહારાજ કોણ હતા તે આપણે આ વિડીયોના અંતમાં વાત કરીશું. જો કેટલા સરસ પક્ષી છે, ઘટાદાર વૃક્ષો છે, ઉડતા પક્ષી કેટલા મસ્ત લાગે. જો કેવો સરસ નજારો છે ને, ઘટાદાર લીલાસમ ઝાડવા. કોઈ પણ મંદિરમાં આપણે જઈએ ને તો ખૂબ જ શાંતિ મળે, કારણ કે ત્યાં ભગવાનનો વાસ હોય છે, ભગવાન સાક્ષાત હોય છે. થોડી વાર મંદિરમાં જઈને બેસીએ ને એટલે મનને શાંતિ મળે. બાકી ક્યાંય અત્યારે શાંતિ નથી. આ બાળ હનુમાન દાદાનું મંદિર હતું, પેલા નાની એવી ડેરી હતી. તો પછી સરસ મોટી જગ્યા બનાવી અને સરસ મંદિર બનાવ્યું, અને આપણને લક્ષ્મીજી મળ્યા એને આપણે મૂકી દઈએ દાન પેટીમાં. પછી આ મહાદેવનું મંદિર છે તે નવું બનાવ્યું. પેલા ખાલી બાળ હનુમાન દાદાનું જ મંદિર હતું. તો ચાલો આપણે પણ રુદ્રેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ. તો પહેલાં આપણે પોઠિયાના દર્શન કરી લીધા. જો પોઠિયો છે મસ્ત. જો આપણને એમ થાય કે આગળ ઊભો થશે. આ બાજુ કાસબાના પણ દર્શન થઈ ગયા. હવે હનુમાન દાદાના દર્શન કરીએ. જય હનુમાન દાદા. અને આ બાજુ ગણપતિ મહારાજ. જય ગણપતિ મહારાજ. ગણપતિ બાપા મોર્યા. તો આપણે ગણપતિ દાદાના પણ દર્શન કરી લીધા. હવે આપણે ઘંટ વગાડી અને કરી લઈએ રુદ્રેશ્વર મહાદેવના દર્શન. સૌરાષ્ટ્રે સોમનાથમ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યા વેદનાથમ દાકિન્યા ભીમશંકર સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણ્યસ્યા તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ તુસ્મિસં શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નર સપ્તજન્મ કૃतं પાપં સ્મરણેન વિનશ્યતે સ્મરણેન વિનશ્યતે. જય મહાદેવ. બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો. હવે મહાદેવની સામે છે યજ્ઞશાળા. તો આપણે યજ્ઞશાળાના પણ દર્શન કરી લીધા. આ બાજુ છે કુબેરના દર્શન કર્યા અને
અહીંયા ગૌમુખી છે, તો આપણે એમના પણ દર્શન કરી લઈએ. અને હવે આપણે કરીએ યમદેવ મહારાજના દર્શન. જય યમદેવ મહારાજ. અને આ બાજુ છે વરુણદેવ, તો વરુણદેવના પણ આપણે દર્શન કર્યા. અને મિત્રો આ ઝાડ છે ને સિંદૂરનું ઝાડ છે. જો તમે જોયું છે, જે આપણે હનુમાન દાદાને સિંદૂર લગાવીએ એનું ઝાડ હતું. આ બાજુ બાપુને મહાદેવ કરી લીધા. બાપુ અહીંયા રહે છે અને સેવા પૂજા કરે છે. અહીંયા આ લોકો રહે છે. અહીંયા સરસ બગદાણાવાળા બાપાની પણ છબી છે. અને આ બાજુ અન્નપૂર્ણામાનું પણ મંદિર છે. તો આપણે અન્નપૂર્ણામાના પણ દર્શન આપણે કરી લીધા. જય અન્નપૂર્ણામાં, અમારો રાખજો અમારો ભંડાર. ભેરો રાખજો અમારો ભંડાર. જય અન્નપૂર્ણામાં. અને આ બાજુ સરસ હોલ છે, આવો તમને બતાવું. જો આટલી મોટી જગ્યા છે. અહીંયા નાના મોટા પ્રસંગ અહીંયા થાય છે. ઓછા ખર્ચે અહીંયા ભાડે મળી જાય છે. અને બધી વ્યવસ્થા પણ અહીંયા છે. તો આટલો સરસ મોટો હોલ છે. અને આની પાછળ પણ એક યજ્ઞકુંડ છે. તો આવો આપણે તેમના પણ દર્શન કરી લઈએ. અહીંયા બધા હવન કરવા માટે આવે છે. તો જો હજી યજ્ઞ પૂરો થયો જ હશે, જો આપણા નસીબમાં હશે એટલે આપણને પણ યજ્ઞના દર્શન થઈ ગયા. જય યજ્ઞદેવ. અને આ બાજુ જો ઘોડિયાને એવું પણ રાખવામાં આવે છે, કબાટ ઘોડિયા, જેથી કરી નાના બાળકો હોય તો એને સુવડાવવામાં સારું પડે. હાલો હવે કરી લઈએ હનુમાન દાદાના દર્શન. જય બાળ હનુમાન દાદા. આ છે બાળ હનુમાન દાદા. અને જે હાજરા હજુર છે અને સાક્ષાત હનુમાન દાદા છે. તો આ બાજુ નીકળો બાયપાસ ઉપર, તો બાળ હનુમાન દાદાના દર્શન અવશ્ય કરજો. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાત્મજં વાનરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણં પ્રપદ્યે. શ્રીરામદૂતમ શરણં પ્રપદ્યે. જય બાળ હનુમાન. તો હાલો આપણે હવે કરી લઈએ. આપણે કરી લીધા બાળ હનુમાન દાદાના દર્શન. તો મિત્રો હવે આપણે જોઈએ કે મકરધ્વજ મહારાજ કોણ હતા. તો આ માસી કહે છે કે મકરધ્વજ મહારાજ છે તે હનુમાન દાદાના પુત્ર છે. જ્યારે હનુમાન દાદા સંજીવની લેવા જતા હતા, લક્ષ્મણ મૂર્છિત થયા ત્યારે સંજીવની ઓળખી નહોતા શક્યા, એટલે આખો પર્વત ઉપાડીને જતા હતા. એવામાં પરસેવાનું ટીપું પડ્યું અને તે નદીમાં માછલીના મોઢામાં પડ્યું, એટલે માછલીના ગર્ભમાં મકરધ્વજ મહારાજ થયા, એટલે આનું નામ છે મકરધ્વજ. તો આવી રીતનું મને આ માસી પાસેથી જાણવા મળ્યું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને જણાવજો. અને સારો લાગ્યો હોય તો એક લાઈક આપી દેજો અને કમેન્ટમાં મને જણાવજો. તો મિત્રો મારા વિડીયો જોવા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હું અમરેલીની આજુબાજુની જગ્યાઓ તમને બતાવીશ. તો તમે જોવા માગતા હોય તો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ભગવાન બધાને સ્વસ્થ રાખે, સુખી રાખે, તંદુરસ્ત રાખે. ધન્યવાદ.